सुबह एक नई कहानी है, छुपी हुई एक नई उम्मीद की नरमी है। अगर तू चाहे तो सब कुछ हो सकता है, डर को छोड़ो बस आगे बढ़ सकता है। जितनी भी हो रातें एक दिन तो रोशनी आएगी, हर मुसीबत के बाद अपनी ताकत दिखाएगी। जिंदगी एक सफर है, रुकना नहीं, कदम कदम पर कुछ नया सीखना है। मंजिल की ओर तू चल, हर दर्द को प्यार बना। जिंदगी है एक रंगमंच, तू है अपना हीरो सबसे अलग। मंजिल की ओर तू चल, सपने अपने सच कर। अगर तू ना रुकेगा तो हर राह खुल जाएगी। जब तक है सांस सपने। મિત્રો આજે આપણી સાથે છે ગામ દુદાસર કાકડિયા પરિવાર અને કાકડિયા પરિવારમાં ભાવનાબેન પરેશભાઈ, સ્વર્ગીય ભાવનાબેન પરેશભાઈ અને સ્વર્ગીય મોહનભાઈ એની પુણ્યતિથિ નિમિત્તે આજે કાકડિયા પરિવાર દ્વારા ઉત્તમ વિચાર એને આવ્યો કે વૃક્ષારોપણ કરવું જોઈએ અને આપણે 12 વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું છે। અને કાકડિયા પરિવારની આ પ્રેરણા ક્યાંથી મળી આપણે એની સાથે વાતચીત કરીએ। કાકા, આ તમને વૃક્ષારોપણની પ્રેરણા ક્યાંથી મળી? આ પહેલા અમારા કુટુંબમાં વૃક્ષો આવેલા છે અને કોઈ પણ ઘરમાં સારો પ્રસંગ આવે કે મોડો પ્રસંગ આવે, ખોટા ખર્ચા કરવા કરતાં વૃક્ષો આવવા સારા, પર્યાવરણને અનુકૂળ થાય, લોકોને સારું ઓક્સિજન મળે અને આગામી પેઢી સારી જીવે। તો મિત્રો, કાકડિયા પરિવારના વિચારો પ્રેરણા લીધા જેવા છે કે આપણે કોઈ પણ સારા મોડા પ્રસંગે વૃક્ષારોપણનું જો કામ કરીએ તો ખૂબ જ પૃથ્વી માટે અને પર્યાવરણ માટે લાભકારી છે। જય હિન્દ, જય ભારત। મિત્રો, આજે આપણી સાથે છે ગ્રીન આર્મીના વડીલ એવા હીરા દાદા, અને એ પણ કાકડિયા પરિવારમાંથી આવે છે। તે પણ આપણને વૃક્ષો વિશે માહિતી આપશે। આ આપણી ગ્રીન આર્મી સંસ્થા છે, આનો કોઈ માલિક નથી, આનો માલિક કેવળ ભગવાન છે। પણ આને આ ગાડીને ધક્કો મારવાવાળા આવા બધા લોકો બહુ સહભાગી થયા છે, બહુ મને પ્રેમ છે। આજથી 7 વર્ષ પહેલા આ સંસ્થાનો જન્મ થયો અને આજ મોટી જબર સંસ્થા થઈ છે। અને આજે જેને પૈસા વાપર્યા છે 100 વર્ષ 200 વર્ષ સુધી ટકશે। આપણે કોઈ પણ પુણ્યતિથિનું કામ કરી 100 વર્ષ ટકે એવું કામ જો હોય તો એક વૃક્ષ મોટું કરવું। જય ભારત માતા કી જય। ભારત માતા કી જય। ભારત માતા કી જય। વંદે માતરમ, વંદે માતરમ।